એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલના બંધારણ આપણે શીખ્યા હતા, બરાબર છે। એની અંદરથી આપણે બધાના આપણે ઉદાહરણ સાથે જોયા હતા બંધારણ। ધારો કે NiCO4 નું બંધારણ પરીક્ષામાં પૂછાય છે, તો આપણા મગજમાં એક સવાલ થાય કે એનું આધુનિક થિયરી પ્રમાણે લખવું કે જૂનો થિયરી પ્રમાણે લખવું। તો મિત્રો આવી જગ્યાએ જ્યારે જેના બંને મેં દર્શાવ્યા છે જો એ પૂછાય તો આપણે બંને લખવાના રહેશે, બરાબર છે। ધારો કે આ FeCO5 નું છે તો આધુનિક સ્ટ્રક્ચર પણ આપણે સમજાવી શકાય છે, બરાબર છે, અને જૂનું છે એ પણ આપણે સમજાવી શકાય છે। ધારો કે CrCO6 છે તો એને જૂની થિયરી પ્રમાણે નવી થિયરી પ્રમાણે અહીંયા જો મેં એક જ જગ્યાએ બતાવેલું છે, આ રીતે તમે શોર્ટમાં સમજાવી શકો છો, બરાબર છે। આપણે ધાતુ કાર્બોનિલના બંધારણ બધા જોયા હતા। એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલના બંધારણ જોયા, બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલના બંધારણ જોયા, એના EN ની ગણતરી કરી આપણે, EN કઈ રીતે ગણવું એ આપણે શીખ્યા છીએ, બરાબર છે। અને છેલ્લે આપણે CO2 CO8 ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ નું બંધારણ આપણે શીખ્યા હતા, બરાબર છે। અને EN ની ગણતરી પણ કરી હતી, અને EN ની ગણતરીના આધારે આપણે એવું કહેતા હતા કે એની અંદર 36 એનો EN થાય છે। તો 36 એ નિષ્ક્રિય વાયુના જેવી રચના આપે છે। એનો અર્થ એવો થાય કે નિષ્ક્રિય વાયુ એ સ્થાયી છે તો આ પણ સ્થાયી છે। હવે આપણે અહીંયાથી આપણે સમજવાનું છે ધાતુ કાર્બોનિલ સંયોજનમાં 18 ઇલેક્ટ્રોનનો એક નિયમ। આ પરીક્ષામાં મોટે ભાગે પૂછાતો એક પ્રશ્ન છે, બરાબર છે। આ શું છે? તો એવું કહેવા માંગે છે કે ભાઈ ધાતુ કાર્બોનિલનું જ્યારે નિર્માણ થાય એ વખતે કાર્બોનિલ સમૂહ મેટલ એટલી કાર્બોનિલ ધાતુ પરમાણુ એટલા જ કાર્બોનિલ સમૂહ સાથે જોડાય છે કે જેની સંયોજકતા કોષની અંદર 18 ઇલેક્ટ્રોન થાય। આને 18 ઇલેક્ટ્રોનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી એક વખત સમજાવું, મેટલ કાર્બોનિલ નું જ્યારે ફોર્મેશન થાય એ વખતે ધાતુ પરમાણુ છે એ એટલા જ લિગાન્ડ સાથે જોડાય કે જેની સંયોજકતા કોષની અંદર 18 ઇલેક્ટ્રોન થાય, બરાબર છે। અહીંયા બેકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતા સંક્રાંતિક તત્વો ટ્રાન્ઝિશન મેટલ, બરાબર છે, એના દ્વારા બનતા એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલમાં આ નિયમ બહુ સારી રીતે સમજાવી શકાય છે। એટલે કે એવું કહી શકાય કે એવું હોય તો કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં પણ જેનો પરમાણુ ક્રમાંક બેકી છે તેવી ધાતુઓમાં આ નિયમ બહુ સરસ રીતે સચવાય છે। આ નિયમની ખાસિયત એ છે કે આવર્ત કોષ્ટકની બધી હાર માટે આ કોમન છે। એટલે આવર્ત કોષ્ટક આપણે જોઈએ તો એને બધે જ હાર માટે આ વસ્તુ શક્ય બને છે, બરાબર છે। ઉદાહરણ તરીકે જોઈએ આપણે NiCO4, FeCO5 અને CrCO6। હમણાં જ આપણે વાત કરી પ્રમાણે ચાલુ રાખજો મિનિટ। હમણાં જ આપણે શું વાત કરી કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ અને બે કન્ડિશન મૂકી આપણે બેકી સંખ્યાનો પરમાણુ ક્રમાંક, બરાબર છે। અહીંયા તમે જુઓ નિકલ, તો નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે એટલે કે બેકી થયો, બરાબર છે। અને NiCO4 છે એની અંદર એક જ ધાતુ પરમાણુ આવેલી છે માટે એ એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ છે। એટલે ઉપર આપણી જે કન્ડિશન છે એમાં ફૂલફિલ થાય છે। એ જ રીતે FeCO5, બરાબર છે, Fe નો પરમાણુ ક્રમાંક 26 છે અને એક જ Fe પરમાણુ છે માટે એવું કહી શકાય કે બેકી સંખ્યાનો પરમાણુ ક્રમાંક ધરાવતું આ સંકીર્ણ છે અને એ એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે। એ જ રીતે CrCO6, ઓકે। હવે આપણે આ ત્રણની અંદર 18 ઇલેક્ટ્રોન નિયમ કેવી રીતે સચવાય છે સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા લઈએ આપણે CrCO6, બરાબર છે। Cr એની અંદર 24 ઇલેક્ટ્રોન છે એટલે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આર્ગન 18 3d4 4s2 4p0 એવું એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થશે, આપણને ખબર છે। એની સંયોજકતા કોષની અંદર 4 ને 6 ઇલેક્ટ્રોન આવેલા છે, બરાબર છે। આપણે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા બાજુમાં બતાવી છે ભાઈ, તમે જુઓ કે એની અંદર સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 છે, ઓકે। એના સાથે કેટલા લિગાન્ડ જોડાય છે? તો 6 CO જોડાય છે, બરાબર છે। તો એક લિગાન્ડ જોડાતું હોય તો 2 ઇલેક્ટ્રોનનું દાન કરીને જોડાય છે, તો 6 લિગાન્ડ જોડાતા હોય તો 12 ઇલેક્ટ્રોન થાય એના। હવે 12 + 6 = 18, એની સંયોજકતા કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન થયા? તો 18 ઇલેક્ટ્રોન થયા।
એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ FeCO5 FeCO5 ની અંદર Fe નો પરમાણુ ક્રમાંક 26 છે આપણને ખબર છે આર્ગન 3d6 4s2 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થાય એના સંયુક્તક કોષની અંદર 6 + 2 એમ કરીને 8 ઇલેક્ટ્રોન છે કોના Fe ના એ કેટલા લિગાન્ડ સાથે જોડાય છે તો 5 લિગાન્ડ સાથે જોડાય છે એક લિગાન્ડ 2 ઇલેક્ટ્રોનનું દાન કરે તો 5 લિગાન્ડ છે 10 ઇલેક્ટ્રોનનું દાન કરે તો 10 + 8 = 18 અહીંયા પણ 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે નિકલની વાત કરીએ તો નિકલની અંદર NiCO4 નિકલની અંદર 28 ઇલેક્ટ્રોન છે આર્ગન 3d8 4s2 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થાય બરાબર છે 8 + 2 = 10 ઇલેક્ટ્રોન નિકલના એની સંયુક્તક કોષની અંદર આવેલા હોય નિકલ એ 4 કાર્બોનિલ સાથે જોડાયેલું છે એટલે 4 × 2 = 8 ઇલેક્ટ્રોન એના લિગાન્ડ ના થાય એટલે 10 + 8 = 18 ઇલેક્ટ્રોન અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ ઉપર જે સ્ટેટમેન્ટ કર્યું ને આપણે કે બેકી સંખ્યાની પરમાણુ ક્રમાંક ધરાવતા સંક્રાંતિ તત્વો અને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલમાં 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે તો અહીંયા આપણે સાબિત કરી શકીએ છીએ કે ભાઈ ક્રોમિયમ હોય Fe હોય Ni હોય આ બધા જ બેકી સંખ્યાનો પરમાણુ ક્રમાંક ધરાવતા સંયોજનો આપેલા છે અને એની અંદર 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે આ નિયમમાં કેટલાક અપવાદ પણ છે આ નિયમની અંદર કેટલાક અપવાદ પણ છે બરાબર છે ધારો કે આપણે VCO5 MnCO5 અને COCO4 ની વાત કરીએ આપણે તો આ એકી સંખ્યામાં છે એની અંદર 17 ઇલેક્ટ્રોન જેમ આની અંદર 18 ઇલેક્ટ્રોન સંયુક્તક કોષમાં હોય છે એમ અહીંયા 17 ઇલેક્ટ્રોન જોઈએ આપણે વેનેડિયમ VCO5 બરાબર છે VCO5 તો એ VCO5 ની અંદર તમે જુઓ વેનેડિયમ પરમાણુ ક્રમાંક 23 છે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આર્ગન 3d3 4s2 થાય એના સંયુક્તક કોષની અંદર 3 + 2 5 ઇલેક્ટ્રોન આવેલા છે એના જોડે 6 લિગાન્ડ જોડાયેલા છે એટલે 6 × 2 એટલે કે 12 ઇલેક્ટ્રોન લિગાન્ડ તરફથી મળે છે બરાબર છે અને ટોટલ 5 + 12 = 17 ઇલેક્ટ્રોન અહીંયા 17 ઇલેક્ટ્રોન જેમ એકી સંખ્યા બેકી સંખ્યાનો સંક્રાંતિ તત્વો હતા તેની અંદર 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાતો હતો અહીંયા એકી સંખ્યામાં 17 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે બીજું ઉદાહરણ જોઈએ Mn તો Mn ની અંદર આપણને ખબર છે MnCO5 ની અંદર Mn નો પરમાણુ ક્રમાંક 25 છે બરાબર છે આર્ગન 3d5 4s2 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થાય એના સંયુક્તક કોષની અંદર અથવા તો બાહ્યતમ કોષની અંદર 5 ને 2 7 ઇલેક્ટ્રોન આવેલા છે બરાબર છે અને એ 5 CO સાથે જોડાય છે 5 લિગાન્ડ સાથે જોડાય છે એટલે 10 ઇલેક્ટ્રોન લિગાન્ડ તરફથી એને મળે છે એમ 10 + 7 17 ઇલેક્ટ્રોન ની અંદર જોવા મળે છે COCO4 ની વાત કરીએ આપણે બરાબર છે તો CO ની અંદર 27 એનો ઇલેક્ટ્રોનિક એના ઇલેક્ટ્રોન આવેલા છે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોઈએ તો આર્ગન 3d7 4s2 છે 7 + 2 = 9 ઇલેક્ટ્રોન એના સંયુક્તક કોષમાં આવેલા છે બરાબર છે અને 4 લિગાન્ડ એટલે 8 ઇલેક્ટ્રોન લિગાન્ડ તરફથી મળે છે એટલે 9 + 8 = 17 અહીંયા પણ 17 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે આના ઉપરથી એક વસ્તુ આપણે ફલિત કરી શકીએ છીએ કે ભાઈ બેકી સંખ્યાનો પરમાણુ ક્રમાંક ધરાવતી સંક્રાંતિ ધાતુઓ છે અને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો છે એની અંદર 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે જ્યારે એકી સંખ્યાની હોય બેકી સંખ્યામાં 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે જ્યારે એકી સંખ્યા નહીં આપણે જોઈએ છે તો એની અંદર 17 ઇલેક્ટ્રોનની સંયુક્તક કોષની અંદર 17 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાતો હોય એવું આપણને લાગે છે બરાબર છે અહીંયા આપણે સમજીએ આપણે ખરેખર આ એકી સંખ્યામાં જે છે એ સંયોજનો એ પણ 18 ઇલેક્ટ્રોનનો નિયમ સાચવે છે પણ કેવી રીતે એ આપણે આગળ સમજીએ છીએ અહીં જો એકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતા V Mn અને CO માં 18 ઇલેક્ટ્રોનનું આરામ થતું નથી પણ આ નિયમ એ અનુસરવા માટે પ્રયત્ન કરે છે અને અનુસરવા માટે પ્રયત્ન કરે છે જેથી કરી એનું દ્વિઘટકીકરણ ડાયમરાઇઝેશન અનુભવે છે એટલે કે બે ધાતુ પરમાણુ જોડાય છે એટલે અહીંયા એક કેન્દ્રીય એવું ના કહી શકાય પણ દ્વિકેન્દ્રીય ધાતુ કાર્બોનિલની અંદર આવા એકી સંખ્યાના જે સંયોજનો છે એકી સંખ્યાનો પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે સંકીર્ણ તત્વો છે સંક્રાંતિ તત્વો છે એનું ડાયમરાઇઝેશન થાય અને એ સંજોગોમાં એની અંદર 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાતો હોય છે જોઈએ ઉદાહરણ તરીકે ધારો કે CO2 CO8
CO નો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 27 છે, એકી સંખ્યામાં છે. જો અહીંયા ડાયમરાઇઝેશન ન થયેલું હોય, નતું થયેલું, તો એ વખતે એની અંદર 17 ઇલેક્ટ્રોન હતા. પણ અહીંયા ડાયમરાઇઝેશન થયેલું છે, એ વખતે એનો સિનારિયો જોઈએ આપણે કે ભાઈ 27 પરમાણુ ક્રમાંક છે, એની સંયોજકતા કોષની અંદર ટોટલ 9 ઇલેક્ટ્રોન છે. ઉપર આપણે જોઈએ આપણને દેખાય છે એ રીતે અહીંયા, બરાબર છે. આવા બે CO પરમાણુ છે, દ્વિઘટક છે, બરાબર છે. બહુકેન્દ્રીય કાર્બોનિલ સમૂહ સંયોજન છે. આની અંદર બે કાર્બોનિલ સમૂહ એઝ અ મેટલ તરીકે આવેલા છે. માટે 9 × 2 કરીએ તો 18 ઇલેક્ટ્રોન થાય બે CO સમૂહના, બરાબર છે. ઓકે, એના સાથે કેટલા લિગાન્ડ? 8 લિગાન્ડ જોડાયેલા છે. એક લિગાન્ડ 2 ઇલેક્ટ્રોન આપે તો 8 લિગાન્ડ કેટલા ઇલેક્ટ્રોન આપે? 16 ઇલેક્ટ્રોન આપે. ઓકે, બે CO વચ્ચે ધાત્વિક બંધ બનેલો છે. એ ધાત્વિક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન વપરાયેલા છે. એમ ટોટલ જોઈએ આપણે તો 18 + 16 + 2 = 36, બરાબર. CO2 CO8 ની અંદર એના સંયોજકતા કોષની અંદર 18 ઇલેક્ટ્રોન છે. હવે આપણે બે CO પરમાણુની વચ્ચે 36 ઇલેક્ટ્રોન છે. જો આપણે એક CO માટેની ગણતરી કરીએ તો /2 કરવું પડે. તો ઇનડાયરેક્ટ અહીંયા 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે તેવું કહેવાય. ભલે એકી સંખ્યાનો પરમાણુ ક્રમાંક ધરાવે છે, એકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક છે, પણ તેમ છતાં એની અંદર 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે. અહીંયા 17 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે એવું કહી શકાય નહીં. ક્યારે? બહુઘટકીય ધાતુ કાર્બોનિલ સંયોજન હોય ત્યારે. બીજું ઉદાહરણ જોઈએ આપણે, Mn2CO10, બરાબર છે. Mn ની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે, આર્ગન 3d5 4s2, એટલે 7 ઇલેક્ટ્રોન એની સંયોજકતા કોષમાં છે. Mn બે પરમાણુ છે, માટે 7 × 2 = 14 થશે, બરાબર. બે Mn ના 14 સંયોજકતા ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. એના સાથે 10 CO સમૂહ એઝ અ લિગાન્ડ તરીકે જોડાયેલા છે, તો એના 20 ઇલેક્ટ્રોન થશે. બે Mn વચ્ચે એક ધાત્વિક બંધ છે, માટે એના 2 ઇલેક્ટ્રોન. આ ત્રણનો સરવાળો કરીએ 14 + 20 + 2 = 36 મળશે. હવે બે પરમાણુ વચ્ચે 36 ઇલેક્ટ્રોન છે આખા સંયોજનની અંદર. તો આપણે એક Mn પરમાણુની વાત કરીએ તેની અંદર 18 થાય. અહીંયા પણ ઇનડાયરેક્ટ 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે. સેમ Fe2CO9 ની વાત કરીએ આપણે તો Fe2CO9 ની અંદર પણ તમે જુઓ 26 પરમાણુ ક્રમાંક છે. અહીંયા બેકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક છે. તો એકી સંખ્યામાં આ રીતે ડાયમરાઇઝેશન થતું હોય અને 18 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે. એમ એકી સંખ્યામાં બેકી સંખ્યામાં હોય તો પણ ડાયમરાઇઝેશનમાં આ નિયમ સચવાય છે. ધારો કે Fe ની વાત કરીએ તો 26 ઇલેક્ટ્રોન છે એની અંદર. આર્ગન 3d6 4s2 નું ઇલેક્ટ્રોન રચના છે. સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન છે, એટલે બે Fe પરમાણુના 16 ઇલેક્ટ્રોન થશે. 9 લિગાન્ડ છે, એના 18 ઇલેક્ટ્રોન થશે. બે વચ્ચે ધાત્વિક બંધ બને છે, એના 2 ઇલેક્ટ્રોન છે, એમ કરીને 36 થશે. બે Fe પરમાણુ છે, માટે ભાગ્યા 2 કરીશું આપણે તો 18 મળશે આપણને. મિત્રો અહીંયા પણ 18 ઇલેક્ટ્રોનનો રૂલ્સ સચવાય છે. એટલે આપણે ઇનડાયરેક્ટ જોઈએ તો પ્રશ્ન એ રીતે પૂછાય છે કે ધાતુ કાર્બોનિલ સંયોજનમાં 18 ઇલેક્ટ્રોનનો નિયમ સમજાવો. તો એ વખતે આપણે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલમાં બેકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતા જે સંક્રાંતિ તત્વો છે એના માટેની કેલ્ક્યુલેશન અહીંયા બતાવવી પડે આપણે, બરાબર છે. અને એ જ રીતે આપણે બીજી સ્લાઇડમાં જે જોયું પ્રમાણે એકી સંખ્યાના પરમાણુ ક્રમાંક ધરાવતી જે સંક્રાંતિ તત્વો છે એના સંયોજનોની અંદર 17 ઇલેક્ટ્રોનનો નિયમ સચવાય છે એવું કહીએ છીએ આપણે. પણ એ ઇનડાયરેક્ટ એ ડાયમરાઇઝેશન થઈ જવાની વૃત્તિ ધરાવે છે અને ડાયમરાઇઝેશન થઈ જાય છે ત્યારે એની અંદર 18 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે, બરાબર છે. આ રીતે આ 18 ઇલેક્ટ્રોનનો રૂલ્સ છે આપણે સમજાવી શકાય છે. જો આ પ્રશ્ન પૂછાય તો અહીંયા સુધી વિથ એક્ઝામ્પલ, કદાચ એક્ઝામ્પલ એકાદ ઓછું લેશો તો ચાલશે, પણ તમારે લખવું પડે. ક્લિયર? ચાલો Fe3CO12 ની વાત કરીએ આપણે, બરાબર છે. અહીંયા દ્વિઘટક જ હતા અત્યાર સુધી. હવે આપણે 3 ઘટક, 3 ધાતુ પરમાણુ છે આની અંદર, એની વાત કરીએ આપણે, બરાબર છે. તો તમે જુઓ અહીંયા Fe ની સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે આપણે એક વસ્તુ વારે ઘડીએ રિપીટ નહીં કરીએ. આવા 3 પરમાણુ છે એટલે 24 થશે, બરાબર છે. એની જોડે 12 લિગાન્ડ જોડાયેલા છે, તો એના ઇલેક્ટ્રોન 12 ×
24 ઇલેક્ટ્રોન થશે. હવે 3 Fe વચ્ચે ધાત્વિક બંધ છે, બરાબર છે, તો એના 6 ઇલેક્ટ્રોન થશે, બરાબર છે. 3 Fe એકબીજા સાથે જોડાયેલા છે ને, આપણે સ્ટ્રક્ચરમાં જો યાદ હોય તો તમને Fe1 Fe2 Fe3, Fe1 Fe2 વચ્ચેના બે, Fe2 Fe3 વચ્ચેના બે અને Fe3 Fe1 વચ્ચેના બે. જો તમને થોડુંક યાદ હોય તો આપણે આ રીતે ટ્રાયેંગલ શેપમાં બતાવ્યું હતું. 3 Fe પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હતા. આને ધારો કે આપણે Fe1 કહેતા હતા, આને Fe2 કહેતા હતા અને આ Fe ઉપરનો છે Fe3 છે, બરાબર. આ બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન જરૂર પડે છે. એ જ રીતે આ બંધ બનવા માટે પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે અને આ બંધ બનવા માટે પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. એમ 6 ઇલેક્ટ્રોન અહીંયા આપણને 3 Fe વચ્ચે જોવા મળે છે. આ બધાનો સરવાળો કરીશું તો 54 મળશે એનો જવાબ. 24 + 24 + 6, બરાબર છે. હવે આ 54 ઇલેક્ટ્રોન એ Fe3CO12 ની અંદર એની સંયોજકતા કોષની અંદર આવેલા છે. તો એક Fe ના ભાગે કેટલા થાય તો /3 કરીએ આપણે, તો અહીંયા પણ 18 ઇલેક્ટ્રોનનો રૂલ સચવાય છે તેવું કહી શકાય. બીજું ઉદાહરણ CO4 CO12. અહીંયા તમે જુઓ CO27 ઇલેક્ટ્રોન 27 ઇલેક્ટ્રોન એની અંદર આવેલા છે. એની સંયોજકતા કોષની અંદર 9 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. આવા 4 CO એઝ અ મેટલ તરીકે જોડાયેલા છે તો એના 36 ઇલેક્ટ્રોન થશે. એના એ 4 CO મેટલ જોડે 12 લિગાન્ડ જોડાયેલા છે, એના 24 ઇલેક્ટ્રોન થશે અને એની વચ્ચે જે ધાત્વિક બંધ બનેલા છે એના 12 ઇલેક્ટ્રોન થશે. એમ 72 કુલ ટોટલ ઇલેક્ટ્રોન થશે. આ 72 ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર છે, એ સંયોજકતા કોષની અંદર આવેલા છે. કોની સંયોજકતા કોષની અંદર આવેલા છે તો CO4 CO12 ની સંયોજકતા કોષની અંદર 72 ઇલેક્ટ્રોન આવેલા છે. તો આપણે એક CO ના ફાળે /4 કરીએ તો 18 મળે છે. તો એમ કહી શકાય કે આ રીતે આની અંદર 18 ઇલેક્ટ્રોન વાળો નિયમ અહીંયા પણ સચવાય છે. આમ 18 ઇલેક્ટ્રોનનો નિયમ એ ટર્મિનલ તથા બ્રિજ કાર્બોનિલ સમૂહ ધરાવતા ધાતુ કાર્બોનિલના બંધારણ નક્કી કરવામાં ઉપયોગી છે. મિત્રો, હું માનું ત્યાં સુધી આ નિયમ બહુ સારી રીતે આપણે સમજી શક્યા છીએ, બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે. જેમ ધાતુ કાર્બોનિલ સંયોજનો હતા, સંક્રાંતિ ધાતુ સાથે CO લિગાન્ડ, CO સમૂહ એઝ અ લિગાન્ડ તરીકે જોડાતો હતો અને જે સંયોજન બનતું તે સંયોજનને આપણે ધાતુ કાર્બોનિલ સંયોજન કહેતા હતા. એ જ રીતે ધાતુ સાથે એનો સંયોજન એનો સાથે જોડાય, નાઇટ્રિક ઓક્સાઇડ એઝ અ લિગાન્ડ તરીકે જોડાય છે અને જે સંયોજન બને એ સંયોજનને ધાતુ નાઇટ્રોસિલ સંયોજનો કહેવામાં આવે છે. જો CO સમૂહ જોડાય છે તો કાર્બોનિલ સમૂહ કહેવામાં આવે, ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે અને એનો સમૂહ જોડાય છે તો ધાતુ નાઇટ્રોસિલ સંયોજનો કહેવામાં આવે છે. અહીંયા જુઓ, મેં પહેલો જ મુદ્દો લખ્યો છે. જ્યારે સંક્રાંતિ ધાતુ પરમાણુ યોગ્ય પરિસ્થિતિમાં એનો સાથે નાઇટ્રિક ઓક્સાઇડ સાથે સંયોજાય જે સંયોજન બનાવે છે તેને ધાતુ નાઇટ્રોસિલ સંયોજનો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે FeNO4. બીજા શબ્દોમાં કહેવું હોય તેવું કહી શકાય કે ભાઈ ધાતુ કાર્બોનિલ સંયોજનો નાઇટ્રિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ, નજીકના નિષ્ક્રિય વાયુ જેવું સ્થાયી બંધારણ જે સંયોજન બનાવે છે તેને ધાતુ નાઇટ્રોસિલ સંયોજનો કહે છે. સમજીએ આપણે. ધાતુ કાર્બોનિલ સંયોજનો, ધારો કે FeCO5 છે તો ધાતુ મેટલ કાર્બોનિલ સંયોજન છે, એ નાઇટ્રિક ઓક્સાઇડ સાથે સંયોજાય. જોઈએ આપણે ઉપર લખેલું છે ધાતુ કાર્બોનિલ સંયોજનો નાઇટ્રિક ઓક્સાઇડ એનો સાથે પ્રક્રિયા કરી નજીકના નિષ્ક્રિય વાયુ જેવું સ્થાયી બંધારણવાળું જે સંયોજન બનાવે છે તેને ધાતુ નાઇટ્રોસિલ સંયોજન કહેવામાં આવે છે. એટલે કે FeCO5 છે, FeCO5 કાર્બોનિલ સંયોજન છે, એ 4NO સાથે પ્રક્રિયા કરશે તો FeNO4 બનશે, બરાબર છે. આ FeNO4 જે બન્યું એને ધાતુ નાઇટ્રોસિલ સંયોજન કહેવામાં આવે છે. એ જ રીતે CO2 CO8 એ ટ્વાઇસ NO સાથે પ્રક્રિયા કરશે તો CO3 એનો ધાતુ નાઇટ્રોસિલ સંયોજન આપણને જોવા મળશે. મિત્રો, અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જેમ ધાતુ કાર્બોનિલ સંયોજનો બહુ વિકસિત છે એમનું,
રસાયણ. એ જ રીતે ધાતુ નાઇટ્રોસિલ સંયોજનોનું બહુ વિકસિત નથી. અહીંયા ધાતુ નાઇટ્રોસિલ સંયોજનોમાં એક બહુ અગત્યની વસ્તુ સમજવા જેવી છે કે NO અને CO બંનેની ઇલેક્ટ્રોન રચના એમો થિયરી પર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પર આપણે જોઈએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે NO ની અંદર એક ઇલેક્ટ્રોન પાઇ સ્ટાર કક્ષકમાં વધુ છે. બરાબર છે. આથી NO મિત્રો તમારું માઇક બંધ કરી દો. આથી NO સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી NO પોઝિટિવ બનાવી શકે છે. બરાબર છે, જે વધુ સ્થાયી છે. આ વસ્તુ સમજવા માટે આપણે ફ્લેશબેકમાં જે F5BSc ની અંદર ભણ્યા હતા, બરાબર, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એમઓ થિયરી. બરાબર છે. તો CO અને MO ની મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે એનર્જી લેવલ ડાયાગ્રામ સમજવું પડે આપણે. બરાબર છે. અને એનર્જી લેવલ ડાયાગ્રામ સમજ્યા પછી અહીંયા જે સ્ટેટમેન્ટ કરેલું છે કે એની પાઇ સ્ટાર કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે. તો જોઈએ આપણે એની પાઇ સ્ટાર કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે. તો જુઓ લેફ્ટ સાઈડે CO નો એનર્જી લેવલ ડાયાગ્રામ બતાવેલું છે. બરાબર છે. એની સંયોજકતા કોષની જ વાત કરીએ છીએ, એટલે કે 1s ની કક્ષક આપણે લેતા નથી. બરાબર છે. લેફ્ટ સાઈડે CO છે, આ બાજુ મેં બતાવ્યું છે પ્રમાણે તમે જુઓ ફિગરમાં, આ CO છે, સોરી C છે અને આ O છે. કાર્બન ની અંદર 6 ઇલેક્ટ્રોન આવેલા છે. એમાંથી 1s માં 2 ઇલેક્ટ્રોન આવેલા છે, 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન, એટલે 2 + 2 + 6 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે. ઓક્સિજન ની અંદર 8 ઇલેક્ટ્રોન આવેલા છે, જે પૈકીના 2 ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં છે. બરાબર છે. 2 ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં છે અને 4 ઇલેક્ટ્રોન એ p કક્ષકમાં છે, 2p કક્ષકમાં છે. એટલે કે 4 + 2 + 2 = 8 ઇલેક્ટ્રોન એનું બાયફર્કેશન આ રીતે થયેલું છે. અહીંયા કાર્બનની 2p કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે ઓક્સિજનની 2p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. ઓકે, હવે આપણે ફરીથી થોડા પાછા આવીએ. 2s કક્ષકના 2 ઇલેક્ટ્રોન કાર્બનના અને ઓક્સિજનના બંને વચ્ચે એની બોન્ડિંગ એન્ટી બોન્ડિંગ 2 ઓર્બિટલ અસ્તિત્વ ધરાવે છે. એની અંદર 2 ઇલેક્ટ્રોન વહેંચાઈ જાય છે, એટલે 8 ઇલેક્ટ્રોન, સોરી 2 અને 2 4 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જાય છે. પણ અહીંયા 4 + 2 6 ઇલેક્ટ્રોન છે. એ 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે? તો એની બોન્ડિંગ ઓર્બિટલમાં નીચે 2 ઇલેક્ટ્રોન, બરાબર છે, બીજી પાઈ કક્ષકો છે એની અંદર 4 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે. ટોટલ 6 ઇલેક્ટ્રોન આ રીતે ફિલઅપ થઈ જાય છે. 4 + 2 6 ઇલેક્ટ્રોનનું બાયફર્કેશન એની બોન્ડિંગ ઓર્બિટલમાં જ ગોઠવાઈ ગયેલી છે. એની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલમાં એક પણ ઇલેક્ટ્રોન આવેલો નથી. CO ની વાત કરીએ છીએ. એ જ રીતે NO ની વાત કરીએ આપણે, તો NO ની 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. અને 2p ની અંદર 3 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. અહીંયા 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને 2p ની અંદર 3. કાર્બન કરતા નાઇટ્રોજનની અંદર 1 ઇલેક્ટ્રોન વધારે છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા, જ્યારે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે. બરાબર. જમણી સાઈડે ઓક્સિજનનો તો સેમ સ્થિતિ છે. તો અહીંયા જે 6 ઇલેક્ટ્રોન ગોઠવ્યા એમ અહીંયા 7 ઇલેક્ટ્રોન ગોઠવવા પડશે. તો તમે જુઓ 2 2 4 અને 2 6 ઇલેક્ટ્રોન તો ગોઠવી ગયા, પણ 7મો ઇલેક્ટ્રોન એની પાઇ સ્ટાર કક્ષકમાં છે. સીરીઝ પાઇ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલો છે. બરાબર છે. આ ઇલેક્ટ્રોન ની આપણે વાત કરીએ છીએ. આપણે પાછા આવીએ. અહીંયા જો CO ની ઇલેક્ટ્રોન બતાવી છે, જે ત્યાં બતાવી છે. NO ની પણ ઇલેક્ટ્રોન બતાવી છે, ત્યાં જે હતી તે જ. એની પાઇ સ્ટાર કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન વધારે છે, આ સાબિત કરી શકાય છે. બરાબર છે. ચાલો આગળ ચાલીએ. હવે આમ NO માંથી NO પોઝિટિવ બનતા NO બંધની ધ્રુવીયતા વધતા બંધ પ્રબળ બને છે. એટલે કે NO પરમાણુ છે એ ઇલેક્ટ્રોન જે વધારાનો છે છોડી દેવાની વૃત્તિ ધરાવે છે, અને NO એ NO પોઝિટિવ બનવાની વૃત્તિ ધરાવે છે, જેથી તેની સ્ટ્રેચિંગ આવૃત્તિ આવૃત્તિમાં પણ વધારો જોવા મળે છે. આપણને અહીંયા બંનેની સ્ટ્રેચિંગ આવૃત્તિના મૂલ્યો ઉપરથી આપણને ખ્યાલ આવશે. ધારો કે NO પરમાણુમાં સ્ટ્રેચિંગ આવૃત્તિ 1878 સેન્ટીમીટર ઇન્વર્સ પર આપણને એની બેન્ડ જોવા મળે છે. પણ જ્યારે NO ઇલેક્ટ્રોન છોડી દે છે, બરાબર છે, એ વખતે એની સ્ટ્રેચિંગ આવૃત્તિમાં વધારો થયેલો જોવા મળે છે. એનો અર્થ એવો થાય કે NO તરીકે જોડાય અને NO પોઝિટિવ તરીકે જોડાય. તો NO પોઝિટિવ તરીકે જે જોડાય છે એની સ્ટ્રેચિંગ આવૃત્તિ વધુ છે,
બરાબર છે, તો એ વધુ પ્રબળ રીતે ધાતુ સાથે જોડાઈ શકે છે. બરાબર છે, આ હકીકત જાણવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. આપણે CO3NO સંકીર્ણની બનાવટ સમજીએ આપણે. બરાબર છે, અહીંયા સૌપ્રથમ NO લિગાન્ડની પાયસ્ટા કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એ ધાતુ સ્વીકારે છે, તેથી ધાતુ CO માં એક ઇલેક્ટ્રોનનો વધારો થાય છે અને સંકીર્ણ CO3NO માં EN માં એક વધારો થાય. કેવી રીતે વધારો થાય છે એની વાત કરીએ આપણે. ધારો કે CO3NO માં જો CO ની અંદર NO નો એક ઇલેક્ટ્રોન વધારાનો નથી આવેલો, NO એઝ અ NO તરીકે જ જોડાયેલો છે, NO પોઝિટિવ તરીકે જોડાયેલો નથી, એ સંજોગોની અંદર એનો EN ગણતરી કરીએ તો આ CO ના 27 ઇલેક્ટ્રોન, આ 3 CO ના 6 ઇલેક્ટ્રોન અને આ NO ના 2 ઇલેક્ટ્રોન, એમ 27 + 6 + 2 = 35 એનો EN જોવા મળે. પણ જો અહીંયા આ NO છે એ NO પોઝિટિવ તરીકે જોડાયેલો હોય, બરાબર છે, 2 ઇલેક્ટ્રોન નહીં પણ 3 ઇલેક્ટ્રોન દાન કરીને જોડાયેલો હોય, એની પાયસ્ટર કક્ષકનો ઇલેક્ટ્રોન છે એ પણ એને મેટલને આપી દીધો હોય, બરાબર છે, તો એ સંજોગોમાં શું થાય? ધારો કે એનો પાયસ્ટર ઇલેક્ટ્રોન એ આ CO ને આપી દીધો છે, તો અહીંયા CO ની અંદર જે 27 ઇલેક્ટ્રોન હતા એના બદલે એક ઇલેક્ટ્રોન વધી જશે, એની અંદર 28 ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર છે, તો અહીંયા જોઈએ આપણે 28 ઇલેક્ટ્રોન CO ના, 3 CO લિગાન્ડ છે એના 6 ઇલેક્ટ્રોન, બરાબર છે, અને NO પોઝિટિવ એઝ અ લિગાન્ડ તરીકે જોડાય છે, એટલે તો 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, તો એ સંજોગોમાં એનો EN 36 જોવા મળે છે. બરાબર છે, 36 ક્યારે જોવા મળે છે આપણને? કે જ્યારે NO લિગાન્ડની પાયસ્ટર કક્ષકમાં ઇલેક્ટ્રોન એ CO ધાતુને આપી દે ત્યારે. અહીંયા CO3NO ના EN માં એક વધારો જે થયેલો છે એ એવું સાબિત કરે છે કે અહીંયા NO એ NO તરીકે નહીં પણ NO પોઝિટિવ તરીકે જોડાયેલો છે. બીજું ઉદાહરણ સમજીએ આપણે. FeCO2NO2 માં પણ EN માં એક વધારો જોવા મળે છે. જોઈએ અહીંયા Fe જો સિમ્પલ ધારો કે અહીંયા NO એઝ અ NO તરીકે લિગાન્ડ તરીકે જોડાયેલો છે, 2 ઇલેક્ટ્રોન આપીને જ જોડાયેલો છે, તો એ સંજોગોમાં Fe ના 26 ઇલેક્ટ્રોન વત્તા 2 CO ના 4 ઇલેક્ટ્રોન વત્તા 2 NO ના 4 ઇલેક્ટ્રોન, એમ 35 NO EN થાય. પણ જો અહીંયા NO છે એ એઝ અ નાઇટ્રિક NO એ NO પોઝિટિવ તરીકે જોડાયેલો છે, તો એ સંજોગોમાં શું થશે? બંને NO છે એક ઇલેક્ટ્રોન સૌથી પહેલા Fe ને આપી દેશે, તો Fe ના 26 ઇલેક્ટ્રોન નહીં 28 ઇલેક્ટ્રોન થશે. સૌથી પહેલા એના પાયસ્ટારમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું દાન Fe ને કરી દેશે ને Fe એઝ અ Fe-2 તરીકે અસ્તિત્વ ધરાવે છે, એટલે એના 28 ઇલેક્ટ્રોન થઈ જશે. પછી તો રૂટીન છે, CO ના 4 ઇલેક્ટ્રોન અને NO ના 4 ઇલેક્ટ્રોન, એટલે કે 28 + 4 + 4 = 36. પણ આવું ક્યારે શક્ય બને? કે 2 NO લિગાન્ડ છે એ પાયસ્ટર કક્ષકમાં રહેલ 2 ઇલેક્ટ્રોન એ ધાતુ Fe ને સ્વીકારે ત્યારે અથવા તો એને આપે ત્યારે. અહીંયા આના EN માં જે વધારો થયેલો છે એ વધારા ઉપરથી પણ આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયા NO સમૂહ એ માત્ર 2 ઇલેક્ટ્રોન આપીને જ જોડાય છે એવું નથી, પણ NO પોઝિટિવ તરીકે જોડાય છે. અહીંયા આપણે ધાતુ નાઇટ્રોજન સંયોજનોમાં એના પ્રકાર છે થોડા ઘણા, બરાબર છે, કયા કયા પ્રકારના સંયોજનો આપણને જોવા મળે છે એની વાત કરીએ. NO સમૂહમાં એક ઇલેક્ટ્રોન પાય કક્ષકમાં છે આપણને ખબર છે, આથી આ વધારાના ઇલેક્ટ્રોનના કારણે તે ઘણા બધા સંકીર્ણ બનાવે છે, બરાબર છે. NO અણુ જુદા જુદા પ્રકારના સહસંયોજક ભૌમિતિક સમઘટકો બનાવે છે. કેવા? તો એક રેખીય સમઘટક બનાવી શકે છે, બીજો બેન્ડ અથવા તો વળેલો સમઘટક બનાવી શકે છે, અને ત્રીજું દ્વિપુલ અથવા તો ત્રિપુલ સમઘટક પણ બનાવી શકે છે. જો અહીંયા આપણે રેખીયની વાત કરીએ, આપણે સૌથી પહેલું સમઘટક, ચાલો, NO અણુમાં NO પાસે 3 ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે CO અણુમાં CO પાસે 2 ઇલેક્ટ્રોન હોય છે, આપણને ખબર છે. આમ NO પાસે 1 ઇલેક્ટ્રોન વધુ હોય છે, આથી NO 3 ઇલેક્ટ્રોન દાતા તરીકે અને CO છે 2 ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. જ્યારે સંકીર્ણ બને ત્યારે 3 CO સમૂહ હોય, સપોઝ 3 CO સમૂહ હોય જોડાયા હોય તો એ 6 ઇલેક્ટ્રોન આપશે. 3 CO સમૂહ હોય તો 6 ઇલેક્ટ્રોન આપશે. એટલા જ ઇલેક્ટ્રોન
એ 2 એનો સમૂહ આપે છે, કારણ કે એનો સમૂહ 3 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એનો સમૂહને આપણે 3 ઇલેક્ટ્રોન દાતા તરીકે સ્વીકારીએ છીએ. જોઈએ અહીંયા આપણે ઉદાહરણ તરીકે ધારો કે CO3 ટાઈમ્સ એનો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો CONO3 થ્રાઇસ બને છે. અહીંયા જોઈએ આપણે, અહીંયા આ CO છે, એ CO કેટલી સંયોજકતા પૂરી થાય છે તો અહીંયા 3 દુ 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન આના જોડે આવેલા છે અને 3 ઇલેક્ટ્રોન આના, ટોટલ 6 અને 3 9 ઇલેક્ટ્રોન, આ બંનેના થઈને 9 ઇલેક્ટ્રોન આ CO માં આવેલા છે. બરાબર છે. 3 દુ 6 ઇલેક્ટ્રોન CO ના અને 3 ઇલેક્ટ્રોન આના, 9 ઇલેક્ટ્રોન આ CO ધાતુ પરમાણુ સાથે જોડાયેલા છે. હવે અહીંયા જોઈએ આપણે 3 એનો 1 એનો 3 ઇલેક્ટ્રોન આપે છે તો અહીંયા પણ 9 થઈ ગયા. સેમ MnCO4 એનો છે, એની ટ્વાઇસ એનો સાથે પ્રક્રિયા કરે તો MnCO એનો થ્રાઇસ બને છે. અહીંયા 4 દુ 8 ઇલેક્ટ્રોન આના, 3 ઇલેક્ટ્રોન આના, 8 ને 3 11 ઇલેક્ટ્રોન Mn માં જમા થાય છે અથવા તો ઉમેરાય છે. અહીંયા જોઈએ તો એક CO ના 2 ઇલેક્ટ્રોન અને 3 CO ના 9 ઇલેક્ટ્રોન, એક 3 નું દાન કરે છે ને તો 3 એનો છે તો 9 ઇલેક્ટ્રોન નું દાન કરશે. 9 + 2 11 ઇલેક્ટ્રોન. Mn ની સંયોજકતા બંનેમાંથી 11 પૂર્ણ થાય છે. સેમ Fe માં પણ તમે જુઓ, FeCO5 હતું એની એનો સાથે પ્રક્રિયા કરીએ તો FeCO2 NO2 ટાઈમ્સ મળે છે આપણને. અહીંયા 5 લિગાન્ડ 10 ઇલેક્ટ્રોન નું દાન કરે છે Fe ને. અહીંયા 3 દુ 6 ઇલેક્ટ્રોન આના અને 4 ઇલેક્ટ્રોન આના, એમ કરીને 10 ઇલેક્ટ્રોન દાન અહીંયા થાય છે. CrCO6 ની વાત કરીએ તો CrCO6 એ ટ્વાઇસ એનો સાથે પ્રક્રિયા કરીએ CrNO4 મળે છે. અહીંયા Cr ની વાત કરીએ તો 6 દુ 12 ઇલેક્ટ્રોન છે આની અંદર, અહીંયા 4 તરી 12 થાય, 12 ઇલેક્ટ્રોન છે. એમ અહીંયા એનો સમૂહ 3 ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિને કારણે સંયોજન જુદા બની જતા હોય છે. ધારો કે FeCO5 છે નાઇટ્રિક ઓક્સાઇડ જોડે પ્રક્રિયા કરે તો એ સંજોગોમાં FeCO5 નું સ્વતંત્ર અસ્તિત્વ ના થાય પણ FeCO2 NO2 2 ટાઈમ્સ આવું સંકીર્ણ બની જતું હોય છે. બરાબર છે. અહીંયા મિત્રો એની અંદર 3 ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ છે એના ઉદાહરણ આપણે જોઈ લીધા. હવે આપણે એક બંધારણ જોઈએ CrCO6 માંથી CrNO4, એટલે કે Cr સાથે 4 લિગાન્ડ એનો જોડાયેલા છે એવું એક ઉદાહરણ જોઈએ આપણે. જો આ ઉદાહરણ છે, Cr સાથે 4 એનો સમૂહ જોડાયેલા છે. બરાબર છે. ઉપરોક્ત સંયોજનમાં મેટલ અને એનો ની સ્ટ્રેચિંગ આવૃત્તિ 1650 થી 1900 સેન્ટીમીટર ઇન્વર્સ છે આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા MnO, M એટલે કે મેટલ અને આ એનો સમૂહ એ રેખીય છે એવું આપણે કહેવામાં આવે છે, પણ ખરેખર રેખીય નથી. થોડાક પ્રમાણમાં બેન્ડ થયેલા છે, વળેલા છે અને તેમની વચ્ચેનો ખૂણો 165 થી 180 વચ્ચેનો આપણને જોવા મળે છે. જો અહીંયા Cr સાથે Cr N અને O એક રેખીયમાં જ આપણને છે એવું લાગે, પણ ખરેખર રેખીય છે નહીં, સહેજ બેન્ડ થયેલા છે. ભલે આપણે એને રેખીય કહીએ છીએ પણ સ્પેક્ટ્રોસ્કોપિક સ્ટડી ઉપર એવું કહી શકાય છે કે થોડુંક બેન્ડ થયેલું છે અને એનો બોન્ડ એંગલ છે એ 165 to 180 વચ્ચેનો છે. જો 180 હોય તો રેખીય છે તેમ કહી શકાય, પણ થોડોક વળેલો છે માટે એ બોન્ડ એંગલ 165 to 180 વચ્ચેનો જોવા આપણને મળે છે, જે આ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે ફિગર દોરતા હોય ત્યારે આપણે રેખીય જ બતાવવાનું છે. બીજા પ્રકારનો બેન્ડ અથવા તો વળેલો MnO લિગાન્ડ, MnO સમઘટક. બરાબર છે. આ પ્રકારના નાઇટ્રોસિલ સંયોજનમાં ધાતુ સાથે જે એનો લિગાન્ડ જોડાયેલો છે એની વચ્ચેનો ખૂણો 120 આપણને જોવા મળે છે. જો અહીંયા ફિગરમાં બતાવ્યું છે આપણે કે આ બોન્ડ એંગલ જે ખરો ધાતુ સાથેનો બોન્ડ એંગલ એ 120 આપણને જોવા મળે છે. આ પ્રકારના ધાતુ નાઇટ્રોસિલ સંયોજનોમાં ખૂણાના કારણે જે એંગલ પડે છે એના કારણે
ધાતુ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરમાણુમાં જાય છે. બેક ડોનેશન જેવી સ્થિતિ જોવા મળે છે આપણને. આમ આ ઇલેક્ટ્રોનની નવી સંયોજકતા સ્થિતિ ઉદ્ભવે છે. આ કારણસર આવા સંકીર્ણોની ઉદ્દીપકીય સક્રિયતા વધુ જોવા મળે છે આપણને. ઉદાહરણ તરીકે આપણે જોઈએ RuCl NO2 twice PH3 2 times આ એક સંકીર્ણ છે કે જેની સાથે Ru ધાતુ પરમાણુ છે, એની સાથે એક Cl પરમાણુ જોડાયેલો છે, બરાબર છે. બે PH3 પ્રકારના લિગાન્ડ જોડાયેલા છે અને બે NO લિગાન્ડ જોડાયેલા છે. પણ અહીંયા બે NO લિગાન્ડ જે જોડાયેલા છે એમાં તફાવત છે. એક NO લિગાન્ડ એ રેખીય રીતે જોડાયેલો છે, જ્યારે બીજો NO લિગાન્ડ છે એ બેન્ડ તરીકે જોડાયેલો છે, બરાબર છે. અહીંયા આ કોમ્પ્લેક્સની અંદર જોઈએ તો RuNO માં RuN તથા NO બંધની બંધ લંબાઈ બરાબર છે. અહીંયા તમે જુઓ આ બંધ છે અને આ બંધ છે, આ બંનેની બંધ લંબાઈ આની કમ્પેરિઝનમાં વધુ છે. આની બંધ લંબાઈ 174 છે અને 186 છે, બંધ લંબાઈ વધુ છે. એ જ પ્રમાણે NO માં બંધ લંબાઈ અને અહીંયા NO માં બંધ લંબાઈમાં ફરક ડિફરન્ટ છે. અહીંયા ફિગર નથી આપી. આની બંધ લંબાઈ જો રેખીય છે તેની 116 છે, આની લગભગ 125 ની આસપાસ છે, પણ ફિગરમાં દર્શાવી નથી. એટલે કે બેન્ડ NO અને રેખીય NO જો ધાતુ પરમાણુ સાથે જોડાયેલા હોય ત્યારે ધાતુ સાથેનો એમનો બંધ પણ લાંબો બને છે જ્યારે બેન્ડ હોય ત્યારે, અને NO નું બંધ લંબાઈ પણ વધુ હોય છે, આપણને જોવા મળે છે, બરાબર છે. બંધ લંબાઈમાં થતો વધારો તેની ખેંચાણ આવૃત્તિ પરથી પણ સાબિત થાય છે. એટલે કે આઈઆર સ્પેક્ટ્રા આપણે લઈએ છીએ એના, તો આઈઆર સ્પેક્ટ્રાની અંદર આનો આઈઆર સ્પેક્ટ્રા બરાબર છે એ 1650 થી 1900 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે મળે છે, જ્યારે બેન્ડ છે એનો 1525 થી 1690 સેન્ટીમીટર ઇન્વર્સ વચ્ચે મળે છે. એટલે એના ઉપરથી એવું કહી શકાય, આઈઆર સ્ટ્રેચિંગ આવૃત્તિ ઉપરથી પણ એવું કહી શકાય કે એની બંધ લંબાઈ એ વધુ છે, બરાબર. આગળ દ્વિપુલ અથવા તો ત્રિપુલ એનો સમઘટક. CO સમૂહની જેમ એનો સમૂહ પણ બ્રિજ લિગાન્ડ તરીકે જોડાઈ શકે છે. જેમ Fe2CO9 બરાબર છે, Fe3CO12 CO2CO8 માં જેમ બ્રિજ CO આપણને જોવા મળતા હતા, એમ અહીંયા બ્રિજ NO પણ જોવા મળે છે. પરિણામે બે ધાતુ સાથે જોડાયેલો દ્વિપુલ અથવા તો ત્રણ ધાતુ સાથે જોડાયેલો હોય તો ત્રિપુલ બ્રિજ બનાવી શકે છે. આપણે બે ભાગમાં વહેંચી નાખીએ, દ્વિપુલ અને ત્રિપુલ. એટલે કે બે પુલ હોય અને ત્રણ પુલ હોય. સૌથી પહેલા આપણે દ્વિપુલ એનો સમઘટકની વાત કરીએ. આ સમઘટકમાં એનો લિગાન્ડ બે ધાતુ વચ્ચે પુલ રૂપે હોવાથી તથા તેમાં બે પુલ અથવા તો બે બ્રિજ બનેલ હોવાથી તેને દ્વિપુલ કહેવામાં, દ્વિપુલ એનો સંયોજન કહેવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એને દ્વિપુલ કેમ કહેવામાં આવે છે? તો બે કારણ છે કે બે ધાતુ વચ્ચે પુલ રૂપે એનો આવેલો છે. નંબર 1, બે ધાતુ પરમાણુ વચ્ચે એનો એ એઝ અ બ્રિજ રૂપે જોડાયેલો છે તથા તેની અંદર બે બ્રિજ આવેલા છે, માટે એને દ્વિપુલ એવું કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ જોઈએ આપણે, Cr2 C5H5 2 times NO2 NH2 NO. અહીંયા તમે જુઓ બે ક્રોમિયમ પરમાણુ છે, એક આ એના સાથે C5H5 લિગાન્ડ જોડાયેલું છે. એવા કેટલા લિગાન્ડ છે? બે લિગાન્ડ જોડાયેલા છે. આ રીતે બે જોડાયેલા છે. અહીંયા એના જોડે NO બે જોડાયેલા છે, એમાંથી એક NO અહીંયા જોડાયેલો છે અને એક NO છે એઝ અ બ્રિજ તરીકે જોડાયેલો છે, બરાબર છે. બીજો એક NO પણ છે, એ પણ એઝ અ ટર્મિનલ તરીકે જોડાયેલો છે. એટલે કે ત્રણ NO સમૂહમાંથી એક NO સમૂહ, ત્રણ NO સમૂહમાંથી એક NO સમૂહ છે એ બ્રિજ તરીકે જોડાયેલો છે અને બે NO સમૂહ છે એ ટર્મિનલ રીતે જોડાયેલો છે અને એક NH2 છે એ પણ બ્રિજ તરીકે જોડાયેલો છે. મિત્રો ઉપર આપણે વાત કરીએ પ્રમાણે NO લિગાન્ડ એ બ્રિજ તરીકે જોડાયેલો છે
અને આ સંયોજનની અંદર બે બ્રિજ બનેલા છે માટે આને દ્વિપુલ અથવા તો બ્રિજ રૂપી એનો સમઘટક તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર છે. ચાલો અહીંયા સમજીએ આપણે. બે રેખીય એનો માટે IR સ્ટ્રેચિંગ આવૃત્તિ 1672 સેન્ટીમીટર ઇન્વર્સ આપણને જોવા મળે છે. કોના માટે? રેખીય છે. એક આના માટે અને એક આના માટે. બરાબર છે. જ્યારે બ્રિજ રૂપી જે છે એની 1505 સેન્ટીમીટર ઇન્વર્સ આ આપણો બ્રિજ છે. એના માટે 1505 સેન્ટીમીટર ઇન્વર્સ આપણને જોવા મળે છે. રેખીય વળેલા અને પુલ રૂપી સમઘટકોમાં એનો સમૂહ 3 ઇલેક્ટ્રોન દાતા તરીકે હોય છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું એનો સમૂહ છે એ 3 ઇલેક્ટ્રોનના દાતા તરીકે જોડાયેલો છે અને 2 CR પરમાણુ વચ્ચે ધાત્વિક બંધ હોય છે. એટલે એક CR પરમાણુના 18 ઇલેક્ટ્રોનની અહીંયા રચના પૂર્ણ થયેલી જોવા મળે છે. એક CR ના 18 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. ક્લિયર? દ્વિપુલ સમઘટક. એ જ રીતે હવે બીજું ઉદાહરણ જોવું હોય તો જોઈ શકે છે CONO C5H5 2 ટાઈમ્સ. બરાબર છે. એટલે કે બે CO પરમાણુ જે છે એ બે CO પરમાણુ ધાતુ પરમાણુઓ સાથે C5H5 બે જોડાયેલા છે છેડા ઉપર. એક અહીંયા અને બે એનો પરમાણુ એ બ્રિજ તરીકે જોડાયેલા છે. બરાબર છે. અહીંયા એનો પરમાણુ બ્રિજ તરીકે પણ જોડાયેલો છે અને બે બ્રિજ પણ આવેલા છે. બરાબર છે. પેલામાં એક બ્રિજ NH2 તરફથી હતો, અહીંયા બંને બ્રિજ એનો તરફથી છે માટે એવું કહી શકાય કે આ દ્વિપુલ સંયોજન છે. બરાબર છે. ચાલો ત્રિપુલ સંયોજનની વાત કરીએ આપણે. આ સંયોજનમાં એનો 3 ધાતુઓ સાથે પુલ રૂપે જોડાયેલ હોવાથી તેને ત્રિપુલ રૂપી એનો સમઘટક તરીકે કહેવામાં આવે છે. જેમ બે ધાતુ સાથે જોડાયેલા હતા એમ 3 ધાતુ સાથે જોડાયેલો છે. બરાબર છે. અહીંયા તમે આ ઉદાહરણ જુઓ Mn3 NO4 C5H5 3 ટાઈમ્સમાં દ્વિપુલ અને ત્રિપુલ એમ બે પ્રકારના એનો સમૂહ આવેલા છે. જોઈએ આપણે. જુઓ અહીંયા 3 Mn પરમાણુ છે. એક આ Mn પરમાણુ, એક આ Mn પરમાણુ અને એક આ Mn પરમાણુ. બીજા લિગાન્ડ જે જોડાયેલા છે C5H5 એની આપણે ચર્ચા નથી કરતા. બરાબર છે. પણ જે એનો જોડાયેલા છે એની ચર્ચા ખાસ કરીએ આપણે કે જે દ્વિપુલ તરીકે પણ જોડાયેલા છે. અહીંયા આપણે સપોઝ આને ધારો કે Mn1 કહેતા હોય અને Mn2 કહેતા હોય અને આને Mn3 કહેતા હોય. બરાબર છે. તો Mn1 અને Mn2 વચ્ચે આ એક દ્વિપુલ એનો સમઘટક છે. 2 અને 3 વચ્ચે આ એક દ્વિપુલ એનો છે. 1 અને 3 વચ્ચે આ એક દ્વિપુલ છે. પણ Mn1 Mn2 અને Mn3 ત્રણેય જોડે ત્રિપુલ રીતે આ એક એનો પણ જોડાયેલો છે. એટલે આપણે આ ત્રિકોણને નીચેની તરફ જો ત્રણે જોઈન્ટ કરી દઈએ આપણે તો ત્રિપુલ એ ડોટેડ લાઈનથી બતાવેલું છે. આ રીતે ત્રિપુલ સંયોજન પણ જોવા મળે છે. આ સંકીર્ણના IR-માં બે બેન્ડ પ્રાપ્ત થાય છે. દ્વિપુલ એનો માટે IR સ્પેક્ટ્રા 1543 થી 1481 સેન્ટીમીટર ઇન્વર્સ અને ત્રિપુલ માટે 1320 સેન્ટીમીટર ઇન્વર્સ આપણને જોવા મળે છે. બરાબર છે. મિત્રો અહીંયા આ ચેપ્ટર આપણું પૂરું થાય છે. બરાબર છે. અહીંયા આપણે કોઈ લીવ થતા નહીં. બરાબર છે. ચાલુ રાખજો. ચાલો તમારે કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછો.